મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને જો આપણે છે ને પાછા બહાર આવી ગયા છો. ક્યાં આવ્યા ખબર? આપણે છે ને મારા મામાની ઘરે આવ્યા છીએ. વડાલમાં છે મારા મામાનું ઘર, ત્યાં અમે આવ્યા છીએ. જો આ અમારા તિલકભાઈ, એ મારા મામાનો દીકરો છે ને, એનો દીકરો છે. તો જો આજે મામાના ઘરે આવ્યા છે ને, મામાના ઘરની મોજ કરવાની છે. તો તમે મારી સાથે રહેજો અને બધું જોજો કે અમે આજનો દિવસ કઈ રીતના પસાર કરીએ છીએ. તો જો આ છે મારા મામાનું ઘર અને આ ડેલો છે. તો હવે આપણે છે ને અંદર જઈએ છીએ. ગામડામાં તો મોટા મોટા ફળિયાવાળા જ મકાન હોય. જો મારા મામાનું ઘર છે. હો ભાઈ, નાના હતા ને તે બહુ રોકાવા આવતી હું. ત્યારે તો પેલા છે ને નળિયાવાળા હતા, હવે બધું સુધારીને કર્યું છે. જો કાવ્યાબેન, જો બે ચોકલેટ. આ તિલકભાઈ ને કાવ્યાબેન ને જો બેસી ગયા છે, બે મોબાઈલ જોવે છે. ભાઈ બેન મોબાઈલ તો જોવો પડે. પપ્પા કે વેકેશન ની એને રોજ હળવી જ પડો હોય કા કાવ્યા? હવે જો તમને મામાના ઘર આવ્યા છે તો તમને મારા મામી ને એની બધા સાથે મુલાકાત કરાવું. જો આ મારા મોટા મામી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? રસોઈ બનાવી છો? જો મામી રસોઈ બનાવે છે આપણા માટે. જો અને બીજે છે ને આ છે મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા બસ મજામાં. જો કામ કરીને મજા કરી કા? હા. અને જો આ અમારા ધારવી બેન છે, એ મજામાં છે કા? તો મજામાં જ હોય ને. વેકેશન ની મોજ છે. વેકેશન ની મોજ. અત્યારે બધા છોકરાને વેકેશન ની મોજ હોય, બાકી તો ભણવામાં ટાઈમ ક્યાં વયો જાય ને કઈ ખબર જ ન પડે. જો આ જો મારા નાના અને નાનીનો ફોટો છે. બે ગુજરી ગયા છે. જો નાના નાની છે મારા. અહીંયા બીજા મામી. કેમ છો મામી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? રસોઈ બનાવો છો? હા રસોઈ બનાવી. હાલે જો બધા પોતપોતાનું કામ કરે છે ને રસોઈ બનાવે છે. અને છે ને બે મામા છે ને બાજુમાં જ રહીએ છે. કહેવાય ને એક ઓસરીએ જ રહીએ છે. તો ચાલો આજે આપણે આખો દિવસ શું કરીએ છીએ ને એ જોઈએ. ભાઈ બેન બે જો વાતુના વડા કરે છે. મોબાઈલ જોવે છે, વાતુના વડા કરે છે. અને જો આ ધારવી બેન છે ને મારા 8મા ધોરણમાં આવ્યા છે, એટલે એ જો હવે છે ને રસોઈ બનાવતા એની મમ્મી શીખવાડે છે. જો એને શું બનાવ્યું આપણે જોઈ. જો એને છે ને બટેકાનું શાક વઘાર્યું છે. પછી અમે જમવા બેસે ને ત્યારે કેવું કે કેવું ટેસ્ટમાં છે, ખારું મોળું તીખું કેવું થયું એ બધું ત્યારે કેવું. ધારવી છે ને શાક વઘાર્યું, હવે છે ને પૂરીનો લોટ બાંધે છે. કામ ધારવી છોકરી ભાઈ મોટી થઈને શીખવાડવું પડે. આપણે કાવ્યાબેન મોટા થાય ને તો આપણે એને શીખવાડવાનું થાય. તો જો હવે છે ને હું ને ભાભી છે ને અમે સ્વામિનારાયણ મંદિરે અહીંયા બાજુમાં આવ્યું છે ને ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ. જો સ્વામિનારાયણ મંદિર છે ને એના ફળિયાની અંદર કેવડો મોટો ચંપો છે. જો અને આ જો મોગરાનું ફૂલ છે, ભાભી ઉતારે ભગવાનને ચડાવવા માટે.
અને જો પેલા શંકર ભગવાન છે, અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. મંદિર ઘરની બાજુમાં જ છે. એટલે બધાને એમાં વારો હોય કે આજે આને થાળ ધરવાનો, આજે આને થાળ ધરવાનો, એવી રીતના શેરીમાં રહેતા હોય ને બધાના વારા હોય છે. તો ભાભી એમ કહે કે મારો પહેલી તારીખે વારો છે. સરસ છે મંદિર. ચાલો હવે આપણે ઘરે જઈએ. દર્શન એવું કરી લીધું છે, તો આપણે ઘરે જઈએ. દર્શન કરીને અમે છે ને પાછા ઘરે આવી ગયા છીએ. ચલો જોઈએ કે બીજા બધા શું કરે છે. જો હાલો જો જમવાની તૈયારી થઈ ગઈ છે. કાવ્યા, પપ્પા, મામા ત્રણેય જમવા બેસી ગયા છે. એમ ન કરે તિલક. જો આ કાવ્યા, પપ્પા અને મામા ત્રણેય જમવા બેસી ગયા છે. અને જમવાની અંદર છે પૂરી, શાક બટેકાનું, પાપડ, રસ, દાળ ભાત, મરચું. ને આપણા કાવ્યાબેન તો મરચું ખાય જ છે, બરોબર ને કાવ્યા? અથાણું બધુંય છે. જો કાવ્યાબેન બધુંય ખાય. હાલો જમવા. હાલો જો પપ્પા બોલાવે છે બધાને, જમવા આવી જાવ. પાપડ છે. હે પાપડ છે? હા ભાઈ, ઓ કાવ્યાબેન બોલ્યા પાપડ છે. હાલો તો હવે જમવા બેસી જાય. શું કેસ તું? કઈ નથી કેતો. અને જો આપણા ધારવી બેને લોટ બાંધ્યો હતો, તો ધારવી બેન જ પૂરી તળે છે. જો એની પૂરી ફૂલી હો ધારુબેન ની આપણી. જો ધારુબેન પૂરી બનાવે છે. દારૂબેન જેવી જ ફૂલાય છે. ધારુબેન છે એવા ફૂલાય, એવા હે ફૂલાય. એવું છે. જો જેમ પૂરી ફૂલાય એમાં મારા દારૂબેન ફૂલાય. એવું છે? પૂરી ફૂલાય એમ ધારુબેન ફૂલાય. હા પૂરી ફૂલાય ને એમાં મારા દારૂબેન ફૂલાય. અને જો ભાભી પૂરી વણે છે. જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જો મામી, ધારવી, ભાભી અને હું, અમે ચારેય જણા બાકી હતા તે જમવા બેસી ગયા છીએ. જો આવી જાઓ તમે બધાય જમવા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને વડાલ ગામમાં ચાલતા યોગના ક્લાસમાં જે ભાભી ચલાવે છે ને ત્યાં આવી ગયા છે. તો ચાલો હું તમને બધું બતાવું કે કઈ રીતના યોગ કરે છે બધા. જો આપણા ભાભી છે ને આ વડાલ ગામમાં બધી લેડીઝના યોગના ક્લાસ ચલાવે છે. ભાઈ કેટલા ટાઈમથી ચલાવો છો? અને 7 મહિનાથી. 7 મહિનાથી. અને કેટલા આવે છે યોગ કરવા માટે? ક્યારેક 20 થાય, ક્યારેક 21 થાય, ક્યારેક 10 થાય, ક્યારેક 15 થાય. આ તો પછી બધાને ટાઈમ જેવો જેને ટાઈમ હોય એ પ્રમાણે આવે. આવતા હોય ને. બહુ તડકો હોય તો ના આવે તો 10 થાય માંડવે. અને બધાને ફાયદો થાય છે? કયો ફાયદો? બહુ જ ફાયદો. આ બધાને પૂછી લો જેને જેને ફાયદો થાય છે. બધાને ફાયદો છે જ, એટલે તો આવે છે બધા. એ તો એમ જ હોય ને. તમને તો પેલા ફાયદો હા, થયો મને બધાને પેલા મારો ફાયદો. હા, એને વાનો રોગ હતો એ વાહ વયો ગયો. વાહ વયો ગયો કા? હા, વાહ બહુ હતો મને. સારું, ચાલો તો કરાવો. કપાલ ભાતી કરેશ. આ બધાના ટ્રેનર છે, બધાને શીખવાડે છે.
તો ફ્રેન્ડ્સ આપણે છે ને મામાના ઘરે બપોરે જમી કારવીને સૂઈ ગયા હતા અને ઉઠીને ચા પાણી પી અને આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તામાં છે ને બહુ તડકો હતો ને એટલે અમે હું ને પપ્પા ને કાવ્ય ત્રણેય છે ને રસ પીવા ઉભા રહીએ. શું બતાવું તમને, જો કાવ્ય ખાટલા ઉપર બેઠી છે, રસ પીવો છે એને, પપ્પા અહીંયા બેઠા છે અને અહીંયા આ ભાઈ રસ કાઢે છે. તો અમે લોકો છે ને રસ પીને પછી હવે આગળ ઘરે જાશું. કેવો લાગ્યો મામાની ઘરનો મોજવાળો વિડીયો? મસ્ત લાગ્યો ને? તો ફ્રેન્ડ્સ આપણે છે ને આજનો આ વિડીયો અહીં પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.